નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. 5 એપ્રિલ એટલે ભારતના મહાન સમ્રાટ અશોક જે રાજા થઈ ગયા એની જન્મ જયંતિ. મિત્રો, વિશ્વમાં જેટલા મહાન રાજાઓ અથવા તો મહાન જે સમ્રાટ થઈ ગયા એમાં અશોકનું કદાચ સૌથી જે મહાન સમ્રાટ થઈ ગયા હોય ને, રાજા થઈ ગયા હોય, એમાં એનું નામ આવે છે. અને આખી દુનિયા એને સમ્રાટ અશોક તરીકે જ ઓળખે છે. તો ચૈત્ર મહિનાની 8મ ને દિવસે એમની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આપણે એ મહાન સમ્રાટ અશોકનો જન્મોત્સવ આમ તો જોઈએ તો 5 એપ્રિલે કાલે થાય. આપણે એમને ચૈત્રી પ્રથમ એટલે કે એની જન્મ જયંતિ નિમિત્તે સમ્રાટ અશોકનું જીવન, એમનું કાર્ય અને એમનો જે સંદેશ છે એમના વિશે આપણે જાણીએ. અને આપણા તમામ જે ખાસ કરીને એસસી એસટી ઓબીસીના છે, કોળી સમાજના લોકો છે, ઓબીસીના લોકો છે, દલિત સમાજના છે, આદિવાસી સમાજના, આપણા સૌ માટે તો સમ્રાટ અશોક પ્રેરણા સમાન છે. અને જે ભારતનો સોને કી ચીડિયાનો જે સમય કહેવાતો ને, એ સમ્રાટ અશોકનો સમય હતો. તો આપણા તો પૂર્વજ છે સમ્રાટ અશોક. ઘણી વખત કોળી સમાજના લોકો એમ કહેતા કે ભાઈ માંધાતાના વંશજ છે. માંધાતાના વંશજ નથી, તો કાલ્પનિક બ્રાહ્મણો એક વાર્તા બનાવેલી છે. પણ સમ્રાટ અશોક છે એ ખરેખર મહાન રાજા હતો અને વિશ્વમાં એનું નામ હતું. આપણે એમના વંશજ છીએ. તો સમ્રાટ અશોકની જન્મ જયંતિ નિમિત્તે આપણે એમના વિશે જાણીએ અને આપણા બાળકોને પણ આપણો ઇતિહાસ, આવો સાચો ઇતિહાસ છે ને, એ તમે જો તો જે નેશનલ મીડિયા છે એ તમે જો તો ઔરંગઝેબ ને ફલાણું ઢીકણું એવી બધી વાતોમાં, હિન્દુ મુસ્લિમ એવી બધી વાતો કરશે, પણ સમ્રાટ અશોકે શું કામ કર્યું અને એનું જીવન ને એમના વિશે તમે ક્યાંય જાણવા કે નહીં મળે, અથવા તે મીડિયા તમને નહીં આપણને સમજાવે, અથવા તેમના જીવનની વાતો નહીં કરે. તો આ આપણી જવાબદારી છે. આપણા જે પછાત વર્ગના લોકો છે, એસસી એસટી કોળી સમાજના લોકો, ઓબીસીના લોકો, એમની જવાબદારી છે કે આપણે આપણા જે મહામાનવ થઈ ગયા, આપણા સમાજના જે આપણા આદર્શ કહી શકાય એવા, તો એમને એમની જન્મ જયંતિ હોય કે એમનો નિર્વાણ દિન હોય, આપણે એમને યાદ કરીએ તો આપણા બાળકોને, આપણા કુટુંબના, આપણા સમાજને એમાંથી ખૂબ જ પ્રેરણા મળશે. અને ખુદ આપણે આપણા સમાજને, જે ઓબીસી એસસી એસટી સમાજ છે, કોળી સમાજ છે, એમને ગર્વ થશે કે અમારા પૂર્વજ આવા મહાન હતા. અને એ પૂર્વજોની જે આખું ભારત જે છે એ બૌદ્ધમય ભારત હતું, તો એમને કેવી રીતે એ ખતમ થયું, તો એ આપણે જયારે ઇતિહાસ જાણશું ને ત્યારે જ આપણને ખ્યાલ આવશે. તો મિત્રો, મૌર્ય વંશમાં જન્મેલા સૌથી પરિવર્તનકારી જે શાસકો કહેવાય ને, એમાં સમ્રાટ અશોકની નામ આવે છે. અને ખાસ કરીને તમે જોવો ને તો એ વિશ્વમાં એ જે શાંતિ, અહિંસા અને બૌદ્ધ ધર્મના એક હિમાયતી તરીકે એમને યાદ કરવામાં આવે છે. અને દર વર્ષે ચૈત્ર મહિનાની 8મ દિવસે અશોક જયંતિ ઉજવવામાં આવે છે. અને અત્યારે આ વર્ષે અશોક જયંતિનું વર્ષ ખૂબ એટલા માટે વધુ મહત્વનું છે કારણ કે જે મહાબોધિ મહાવિહાર છે ને, બોધ ગયા ખાતે બિહારમાં, એના ઉપર જે બ્રાહ્મણોના કબજામાંથી, એટલે કે મનુવાદી બ્રાહ્મણવાદી લોકોના કબજામાંથી મુક્ત કરવા માટે આંદોલન ચાલે છે. જ્યાં ગૌતમ બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ એટલે કે સંબોધિ બુદ્ધત્વ પ્રાપ્ત થયું એ સ્થળ બોધ ગયા. તો આખા વિશ્વના બૌદ્ધ લોકો માટે એ આસ્થાનું કેન્દ્ર છે અને ખૂબ અગત્યનું સ્થળ છે. તો એનો કબજો છે, તમે જુઓ તો એનો વહીવટ સંપૂર્ણ બૌદ્ધો પાસે નથી. એટલે તમે જુઓ તો 52-53 દિવસથી ત્યાં આંદોલન, 12મી ફેબ્રુઆરીથી આંદોલન ચાલે છે મુક્ત કરવા માટે. એટલે મહાબોધિ મહાવીર મુક્તિ આંદોલન, અને અત્યારે 53 દિવસ 12 ફેબ્રુઆરીથી શરૂ થયું. તો આ એ સ્થળ છે. અને એ જે મહાબોધિ વિહાર છે એનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવેલું. કેમ કે આ સ્થળ છે એ તથાગત ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ સ્થળ અથવા તો સંબોધિ પ્રાપ્તિ સ્થળ કે બુદ્ધત્વ પ્રાપ્તિ, પ્રજ્ઞા પ્રાપ્તિ જે સ્થળ છે એ આ સ્થળ છે. એટલે સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 3જી સદીમાં, વિચાર કરજો, એ ત્યાં એ બૌદ્ધ મંદિર બનાવેલું. તો એ બૌદ્ધનું સ્થાન છે અને ભગવાન બુદ્ધનું જ્ઞાન
પ્રાપ્તિ સ્થળ તરીકે એ મંદિર સમ્રાટ અશોકે બનાવેલું. તો આજે સમ્રાટ અશોકની આપણા જન્મ જયંતિ નિમિત્તે એ ખાસ આ વખતે મહાબોધિ વિહાર ખાતે પણ હજારો લોકો ભેગા થઈ અને સમ્રાટ અશોકની જન્મ જયંતિ ઉજવવાના છે. તો આપણે આપણા ઘરે આપણા બાળકો સાથે આ વિડીયો જોઈએ અને આપણે જે આપણા પૂર્વજ છે સમ્રાટ અશોક, એમના જીવન અને કાર્ય વિશે આપણે જાણીએ અને તેમાંથી પ્રેરણા લઈએ. જે મહાબોધિ મહાવિહાર છે ને એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એટલે કે એ અને એના સંચાલનનું આપણા બૌદ્ધ લોકો એ માંગણી કરી ત્યાં આંદોલન કરે છે. એટલે કે આજે હવે સમ્રાટ અશોકનું છે ને એ ભારત દેશ ઉપર આપણા તો પૂર્વજ છે જ, અને આપણા આખા દેશના રાષ્ટ્રીય પ્રતીકોમાં એની ઊંડી છાપ છે. તમે જુઓ ને તો આ મહાન શાસક જે એમના ઈસવીસન પૂર્વે 268 થી ઈસવીસન પૂર્વે 232 શાસન કર્યું હતું. તેમણે માત્ર પ્રાચીન ભારતને સંગઠિત નહોતું કર્યું, પણ એ વખતે એ સમયનો જે જંબુદ્વીપ વિસ્તાર કહેવાય ને, જે અફઘાનિસ્તાનથી લઈને બર્મા સુધીનો, એના એ સમ્રાટ હતા. તો આજે 4 સિંહ વાળું જે અશોક સ્તંભ છે ને, એ આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે આપણા દેશનો. વિચાર કરજો. તો સમ્રાટ અશોક છે એ તો ભારતના બંધારણ અને આપણા દેશ સાથે કાયમી માટે જોડાયેલી એના પ્રતીક છે. તમે જુઓ, એની નીચે ધમચક્ર છે. તો આ આપણા પ્રતીક છે, અશોકનું ચક્ર અને સિંહનું મસ્તક. અશોકના શિલાલેખો અને તેના દ્વારા બાંધવામાં આવેલા સ્તંભોમાંથી, જે એના શિલાલેખને સ્તંભ બનાવ્યા હતા ને સમ્રાટ અશોકે, એમાંથી આ પ્રતીક લેવામાં આવ્યા છે. અને એ બૌદ્ધ ધર્મના પણ પ્રતીક છે. સમ્રાટ અશોક થી તમને બે નજર સામે દેખાય ને, જે 4 મોઢા વાળો સિંહ, આમાં આપણને 3 દેખાય ને, એક પાછળના ભાગે એક મોઢું હોય, અને એ એટલે આપણને દેખાય નહીં. એ આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે. અને આ ધમ્મચક્ર તમે જુઓ તો આપણા તિરંગા રાષ્ટ્રીય ધ્વજમાં પણ તમને જે એ બૌદ્ધ ધર્મનું પ્રતીક છે, જે સમ્રાટ અશોકે બનાવેલું. તો આપણી સ્વતંત્ર આપણે બન્યા પછી જે આપણા જે ચિહ્ન હોય ને, એમાં આ રાષ્ટ્રનું જે ધમ્મચક્ર છે, રાષ્ટ્રધ્વજમાં એમનું સ્થાન મેળવ્યું. અને એ અશોક ચક્ર છે એમાં 24 નાના જે તમે જોયું તો આંકા છે. તો એ 24 જે એની છે ને 24 પટ્ટા, એ સારનાથ ખાતે જે અશોકના બોર્ડર પર ચક્રના રૂપમાં હાજર હતું, જે 250 BC ની આસપાસ સ્થાપિત કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી બાદ તેને ધ્વજમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેને બંધારણ સભાએ મંજૂરી આપી હતી. તો એ ધમ્મચક્ર ધર્મનું ચક્ર છે, જે બૌદ્ધ ધર્મમાં સત્ય, નૈતિકતા અને પ્રગતિનું પ્રતીક છે. 24 સ્પોક એટલે કે 24 કલાકનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનના સતત હલનચલન અને ચક્રને પ્રતિબિંબિત કરે છે. ઐતિહાસિક સંદર્ભ એનો છે કે અશોકના 13મા શિલાલેખમાં કલિંગ યુદ્ધ પછી અહિંસા અને ધમ્મ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તેમને બૌદ્ધ તરફ દોરી જાય છે. આ ચક્ર એ જ ધર્મનું પ્રતીક છે કે જેણે તેને સામ્રાજ્યમાં અમલમાં મૂક્યું હતું. અશોકનો સિંહ એ ટોચના ભારતીય રાષ્ટ્રીય પ્રતીકમાં છે. તો આ તમે જુઓ ને તો એ આપણા દેશ, તો ભારતનો દેશ કાયમ માટે અશોકના ઋણી શા માટે છે? તો સમ્રાટ અશોકની જે એની જે કૃતજ્ઞતા છે, જે એના મૂલ્યો છે, એની જે દીર્ઘદ્રષ્ટા છે, એમને જે આપેલો જીવનનો સંદેશ છે, એ આજે પણ દેશની નૈતિકતાને પ્રભાવિત કરે છે. એક રાજા હોય તો કેવો રાજા હોવો જોઈએ? તો સૌથી જે આદર્શ રાજા કહેવાય ને, અત્યારે માનો કે લોકશાહીની અંદર રાજા ન હોય, પણ એ માનો કે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, તો એને કેવી રીતે કામ કરવું જોઈએ? તો એના માટે સમ્રાટ અશોક છે એ આદર્શ છે. અહીંયા આપણે કદી જોવા મળશે તમને સમ્રાટ અશોક કે ભગવાન બુદ્ધનું નામ લેવા વાળા હશે, પણ રાજા અથવા તો મુખ્યમંત્રી કે વડાપ્રધાન પણ આચરણ નહીં કરતા હોય. તો એ સમ્રાટ અશોક એ હંમેશા એનામાંથી પ્રેરણા લેવી જોઈએ, કેવી રીતે શાસન કરવું જોઈએ. કેમ કે એમણે શાંતિ અને અહિંસાનો સંદેશ આપ્યો.
કલિંગના યુદ્ધ પછી એમણે હિંસાનો ત્યાગ કરી દીધો. એ વખતે લગભગ 1 થી 1.5 લાખ લોકો ના મૃત્યુ થયા હતા સૈનિકોના. પછી એમના બૌદ્ધ ધર્મ એ જે સ્વીકાર્યો, અને ટૂંકમાં બૌદ્ધ ધર્મ જે વખતે ચાલતો હતો, પણ એને દીક્ષા લીધી અને એ બૌદ્ધ ધર્મનો જે સંદેશ છે, એનું જે જીવન જીવવાની પદ્ધતિ છે, એને જીવનમાં આચરણમાં મૂકી દીધો. અને એ એમના બાકીના જીવનમાં તમે જો તો એ તમને સતત આપણને જોવા મળે. તો સામાજિક કલ્યાણ અને સમાનતા, જે આપણે સામાજિક ન્યાય કહીએ ને, ઇક્વાલિટી, સમાનતા, તો એમને શું કર્યું કે હોસ્પિટલો બનાવ્યા, શેરીઓ રસ્તા ઉપર ઝાડ વૃક્ષ વાવ્યા, કુવાઓ બનાવ્યા, શિક્ષણનો ફેલાવો કર્યો. તો આ તમે જુઓ ને તો એ જે સરકારના કાર્ય હોય ને રાજાના, મતલબ ક્યાંય કોઈ રસ્તા ઉપર બીજું ધાર્મિક સહિષ્ણુતા, એટલે એ સમયે સમ્રાટ અશોકના સમયમાં તો આખું ભારત બૌદ્ધમય હતું, બૌદ્ધ ધર્મ હતું, અને જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, બધા સમાનતા હતી. દેશની અંદર જેમને જે કામ કરવું એ કરી શકતા હતા. અને સમ્રાટ અશોકે પોતાનું સામ્રાજ્ય છે એ અહિંસા દ્વારા, બૌદ્ધ ધર્મ દ્વારા એનું સામ્રાજ્ય વધતું ગયું. એમને ક્યારેય પછી કલિંગના યુદ્ધ પછી હિંસા ને છોડી દીધી. તો આ એ સમ્રાટ અશોકનું જે છે એ તમે જુઓ ને તો એનું એટલા માટે દુનિયાના મહાન સમ્રાટ કહેવાય છે કે ભાઈ તલવારથી ના જોડે તો ઘણા લોકોએ શાસક કર્યું છે, પણ ભગવાન બુદ્ધનો જે સંદેશ છે એના આધારે એમણે એ શાસન કર્યું. અને સમ્રાટ અશોકના જ દીકરા જે મહેન્દ્ર, એટલે કે યુવરાજ, એની પુત્રી કુંવરી, રાજકુંવરી એ સંઘમિત્રા, એ આજથી 2300 વર્ષ પહેલા વિચાર કરજો કે એ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી, અને ભારતમાં તો નહીં પણ એ વિદેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા નીકળ્યા. તો સમ્રાટ અશોકના સમયથી 2300 વર્ષ પહેલા જે બૌદ્ધ ધર્મ છે એ વિદેશમાં પહોંચી ગયો. અને આજે દુનિયાના લગભગ 50 દેશોમાં બૌદ્ધ ધર્મ ચાલે છે. તો એનું કારણ શું કે ત્યારથી એની શરૂઆત થઈ ગઈ. ભલે ભારતમાં પછી બ્રાહ્મણવાદી લોકોએ બૌદ્ધ ધર્મને નું બ્રાહ્મણીકરણ કરવા માટે કાવતરા કર્યા, પણ વિદેશમાં તો એવું કોઈ હતું નહીં એવા બ્રાહ્મણો. એટલે આજે પણ વિદેશની અંદર એ બૌદ્ધ ધર્મ ફૂલો ફાયલો છે. અને ભારતમાં ફરીથી આખું ભારત બૌદ્ધમય તરફ જોવા માટે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના રોજ જે લાખો લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી, ત્યારથી તમે જોયું તો આજ સુધી સતત ભારતમાં બૌદ્ધ ધર્મની દીક્ષા લેવા વાળા લોકો સતત SC, ST, OBC, કોળી સમાજના, ખાસ કરીને કોળી સમાજના ગુજરાતમાં જે મોટી વસ્તી છે ને, એમને તો ભગવાન બુદ્ધના સાથે એમને લોહીનો સંબંધ છે. અને આપણા બધાનો પૂર્વજોનો મૂળ બૌદ્ધ ધર્મ જ છે. એનું કારણ કે સમ્રાટ અશોકના સમયમાં જો આખું ભારત બૌદ્ધમય હોય તો સીધી વાત છે કે આપણા પૂર્વજો બૌદ્ધ ધર્મ મુજબ આચરણ કરતા હતા, જીવન જીવતા હોય. તો આ સમ્રાટ અશોકના એનો જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે એનું જીવન, અને એ આપણને એટલા માટે એમને આપણે યાદ કરીએ છીએ. અને એમને તમે જુઓ ને તો એના રસોડામાં પ્રાણી હિંસા બંધ કરી દીધી, અને લોકોની સેવા, અને એમણે આદર્શ લોકોને ધર્મ એટલે કોઈ કર્મકાંડ નહીં. અત્યારે તમે જોયું તો ગ્રોક જે એલન મસ્ક દ્વારા જે કરવામાં આવ્યું છે ને લોન્ચ, તો આપણે એમને એક સવાલ પૂછ્યો હતો કે ચીની યાત્રી ફાયાન, ઈત્સિંગ અને હેનસાંગ દ્વારા એના જે પ્રવાસ વર્ણનમાં સમ્રાટ અશોક વિશે શું લખ્યું છે. તેમણે જવાબ સરસ આપ્યો છે કે ફાયાને જયારે ભારતની મુલાકાત લીધી ને ત્યારે એમણે સમ્રાટ અશોક વિશે શું લખ્યું, તો કે એમણે મુખ્ય લખ્યું કે જે પાટલીપુત્ર એટલે કે અત્યારનું પટણા એ અશોકના સમયનું છે, અને એમના બૌદ્ધ ધર્મ વિશેની જ વાત લખી છે. એટલે કે ફાહિયાન અહીંયા જયારે આવ્યા ઈસવીસન 399 થી 414, ત્યારે આખા ભારતમાં બૌદ્ધ ધર્મ જ હતો, એ સિવાય બીજું કઈ હતું નહીં. એટલે ફાહિયાને એ જ લખ્યું છે. અને અશોકના સમયના બનાવેલા બધા સ્થળો છે એ પણ એમની મુલાકાત લીધી હતી. પછી ઈત્સિંગ છે, તો એમણે બૌદ્ધ ધર્મના સમ્રાટ તરીકે અશોકને દર્શાવ્યા છે. અને એ બૌદ્ધ અશોકના શાસનને ઈત્સિંગે લખ્યું છે કે એ સુવર્ણ યુગ તરીકે ગણાવે છે.
અને ઈત્સિંગ એમલે પણ લખ્યું કે ભારતમાં અસંખ્ય સ્તૂપો અને વિહારો સમ્રાટ અશોકે બનાવ્યા. અને અશોકનું જે દાન આપતા એની દાનશીલતા અને બૌદ્ધ સંઘને આપેલા સમર્થનની પ્રશંસા કરે છે. એ પણ નોંધે છે કે સમ્રાટ અશોકના સમયના ઘણા સ્મારકો હજી પણ યાત્રાળુઓ માટે પવિત્ર સ્થળો તરીકે ઉપયોગમાં લેવાતા હતા. એટલે કે ઈસવીસન 671 થી 695 ત્યારે એમણે ક્યાંય ભારતમાં મંદિર કે કોઈ મસ્જિદ કે હિન્દુ ધર્મના કોઈ દેવી દેવતાની વાત લખી જ નથી. એ ફક્ત બૌદ્ધ ધર્મની જ વાત લખી છે, કેમ કે એ હિન્દુ ધર્મના દેવી દેવતા ત્યાં સુધી કોઈ હતા જ નહીં. તો જો હોત તો એને લખ્યું હોત ને. એટલે આ તમારે આપણી નજર સામે એ જોવા મળે છે. આ ગ્રોક આગળ જણાવે છે કે હ્યુએનસંગ જે એ ઈસવીસન 629 થી 645 દરમિયાન એને ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન છે ને એના શાસનમાં એ અહીંયા આવ્યા હતા. અને તેને બૌદ્ધ ધર્મનો ઉત્કર્ષનો સમય ગણાવે છે. એ સમય એમણે મુખ્ય જે હ્યુએનસંગે લખ્યું કે કલિંગ યુદ્ધ અને પછી એનું જે પરિવર્તન થયું એ એમણે લખ્યું. સ્તૂપો અને સ્મારકો હ્યુએનસંગે લખ્યું કે સમ્રાટ અશોકે 84,000 સ્તૂપો બનાવ્યા હતા. વિચાર કરજો, 84,000 સ્તૂપો બનાવ્યા હોય તો એનો મતલબ કે અત્યારે તમને કેટલા જોવા મળશે? 25 માંડ જોવા મળે છે. તો એનો મતલબ બાકીના સ્તૂપો ક્યાં ગયા ભારતમાંથી? તો હવામાં ઉડી તો નથી ગયા ને. તો એ ઇતિહાસમાં એમ કહેવાય કે ભાઈ મોટાભાગના અમુકના નષ્ટ કરી દીધા, અમુક મોટાભાગના જે સ્તૂપો હતા કે બૌદ્ધ વિહારો હતા તો એના ઉપર એનું બ્રાહ્મણીકરણ કરી અને જે બ્રાહ્મણો વાદીઓએ ત્યાં બૌદ્ધનું બ્રાહ્મણી ધર્મમાં રૂપાંતર કરી નાખ્યું. અને એટલે જ તો ઘણા બધા જે બદ્રીનાથ, જગન્નાથના, તિરુપતિના બધા જે બૌદ્ધ સ્થળો છે અને એના ઉપર આ આપણું જે સમ્રાટની ભાવના ગુજરાતની અંદર જે સોમનાથ મંદિર છે એ પણ બૌદ્ધ વિહાર ઉપર બનાવવામાં આવ્યું છે. વિચાર કરજો. અને જે હ્યુએનસંગની મુલાકાત ક્યાં? તો કે અત્યારે જે આ બૌદ્ધ ગયા છે ને, સારનાથ ને કુશીનગર, આ બધાનું એમણે વર્ણન કર્યું છે. એમણે કોઈ હિન્દુ ધર્મના મંદિરની વાત જ નથી લખી, કેમ કે હોય તો લખે ને. તો આ ગ્રોકે આપણને જવાબ આપ્યો છે. આપણે ગ્રોકને આગળ એક સવાલ પૂછ્યો કે સમ્રાટ અશોક દ્વારા નિર્મિત શિલાલેખ ધર્મના સિદ્ધાંતો વિશે શું લખેલ છે? તો એના જવાબમાં આજે ગ્રોક છે ને એ લખે છે કે શિલાલેખો જે છે ને એ એમાં મોટા ભાગે બૌદ્ધ ધર્મના સીધા સિદ્ધાંત નહીં, પણ એક સામાજિક જીવન કેવી રીતે, નૈતિક રીતે કેવી રીતે જીવવાનું અને કેવી જીવન જીવવાની પદ્ધતિ શું છે એ શિલાલેખમાં લખ્યું છે. જે બૌદ્ધ ધર્મનો જે સાર છે ને, કેમ કે બૌદ્ધ ધર્મની અંદર કોઈ કર્મકાંડ નથી કે આ દેવી કે આ દેવતાનો કે બુદ્ધ ભગવાનની પૂજા કરવાની, અર્ચના કરવાની, અબીલ ગલાલ, ચંકુ, ગાય મતર, ફૂલાનું ટીકણું ચડાવવાનું, એવું કઈ આવતું નથી. બૌદ્ધ ધર્મમાં આચરણ છે એ મહત્વનું છે. તો એ સમ્રાટ અશોકેના શિલાલેખમાં એ આચરણ વિશે લખ્યું છે કે કેવી રીતે. તો એ શિલાલેખમાં એને અહિંસા લખ્યું છે. તો શિલાલેખમાં એમણે લખ્યું છે કે પ્રાણીઓની હત્યા અને બલિદાન ઉપર પ્રતિબંધ મૂક્યો, શાકાહારી જીવનને પ્રોત્સાહન આપ્યું અને પોતાના રાજાના રસોડામાં પણ માંસ બંધ કરવામાં આવ્યું. અને કલિંગના યુદ્ધ જે થયું એમાં વિનાશ થયો પછી એને યુદ્ધની નિંદા કરી અને શાંતિનો માર્ગ અપનાવવાની વાત કરી. તો આ જે છે એ બૌદ્ધ ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે. પંચશીલના જે પ્રથમ નિયમ છે ને, પ્રાણી હિંસા ન કરવામાં આવી એ. તો અશોકે ધર્મ શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો છે. ધમ્મ એટલે એ સમજ ધમ્મ એમ, જે બૌદ્ધ ધર્મના નૈતિક અને સામાજિક સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના મતે ધર્મ એટલે સદાચાર, દયા, સત્ય, સેવા. ઉદાહરણ તરીકે જોઈએ તો મુખ્ય શિલાલેખ 2 તેમણે લખ્યું કે ધર્મનો અર્થ છે ઓછા પાપો અને ઘણા સારા કાર્યો કરવા, દયા, ઉદારતા, સત્ય અને પવિત્રતા. બૌદ્ધ ધર્મ એટલે શું? તો કે પાપ કર્મ નહીં કરવા અથવા એનો નાશ કરવો અને મંગલ કાર્યો, સારો કાર્યો કરવા, એનું નામ બૌદ્ધ ધર્મ. સ્તંભ શિલાલેખ 7 એમણે ધર્મને જીવનના માર્ગ તરીકે રજૂ કર્યો, જેમાં માતા પિતાનું સન્માન, ગુરુઓ પ્રત્યે આદર અને ગરીબો પ્રત્યે દાનનો સમાવેશ થાય છે. તો બૌદ્ધ ધર્મનો આ જે છે એ તમે જો તો આચરણ ઉપર સમાજની સુખાકારી કેવી રીતે મળે એના ઉપર એને શિલાલેખ લખ્યા છે. એમાં ક્યાંય પૂજા પદ્ધતિ, કર્મકાંડની કોઈ વાત જ નથી લખી. અને એ જ ખરેખર બૌદ્ધ ધર્મ છે. ત્રીજો સિદ્ધાંત કે કરુણા અને સમાજ સેવા. તો પોતે રાજા છે એટલે કે પ્રજા પ્રત્યે કેવી રીતે કરુણા રાખવી જોઈએ એનું લખ્યું છે.
તો શિલાલેખ 2 માં એમણે લખ્યું છે કે પશુઓ માટે દવાખાના ખુલ્યા. જે એ સમયમાં ઔષધિ વનસ્પતિઓનું વાવેતર કર્યું, એટલે કે આવો તે બધી ઓગળિયા હોય ને એવા વૃક્ષ વનસ્પતિ વાવી, રસ્તા ઉપર વૃક્ષ રોપ્યા. શિલાલેખ 6 માં એમણે એક રાજાની પ્રજા પ્રત્યેની જવાબદારી શું છે અને કેવી રીતે લોકોના કલ્યાણ માટે કામ કરવાનું, પોતાના સ્વાર્થ માટે કે ભ્રષ્ટાચાર માટે કે એવું કઈ નહીં, પણ લોકોના કલ્યાણ માટે રાજાએ કામ કરવાનું છે. કોઈ જાતિવાદ કે ધર્મવાદ કેવું ન કરાય, ફક્ત લોકોનું કલ્યાણ. તો એ એટલે જ સમ્રાટ અશોકને આદર્શ ગણવામાં આવે છે. સત્ય અને સંયમ, જો એ તમે જોયું તો આ બધા બૌદ્ધ ધર્મનો જે પંચશીલ સિદ્ધાંત છે ને, એ એમણે શિલાલેખમાં લખેલું છે. પંચશીલમાં સત્યવાણી બોલવી, તો એ લખ્યું છે પંચશીલનું એક શીલ. તો એ સહિષ્ણુતા અને સમન્વય, કોઈની નિંદા નહીં કરવાની, બધા ધર્મોનું સન્માન કરવું જોઈએ. એ વખતે પણ માનો કે જૈન ધર્મ હતો, તો જેને સમણ માર્ગ જ કહેવાય છે, તો એના વિશે પણ એમને એનું નોંધ એને લીધી છે. આજીવિક ધર્મ જે છે ને, આજીવિક સંપ્રદાય કહેવાય. તો એ સિવાય બીજો કોઈ સંપ્રદાય હતો નહીં, એટલે એના વિશે તો કઈ લખેલું નથી. ધ્યાન અને આત્મચિંતન, તો એ બૌદ્ધ ધર્મનો જે છે ને વિપશ્યના, તો એ સમ્રાટ અશોકે શિલાલેખમાં ધ્યાન અને આત્મચિંતન ઉપર એને એ પણ એનું લખેલું છે. એક ચાર્લ્સ એલનનું એક પુસ્તક છે, અશોકા નામનું, જે વિદેશનો લેખક છે ને ચાર્લ્સ એલન. એ ચાર્લ્સ એલનના પુસ્તક અશોકામાં એમણે શું લખેલું, એનો સાર શું છે, એ આપણે ચેટ જીપીટીને એક સવાલ પૂછ્યો હતો. તો એમણે લખ્યું છે, જવાબ આપ્યો છે કે ભાઈ, ચાર્લ્સ એલનના પુસ્તક અશોકા ધ સર્ચ ફોર ઇન્ડિયાઝ લોસ્ટ એમ્પરર, કે લોકો બ્રાહ્મણવાદીઓએ જ્યારે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરી નાખ્યું ને, પછી તો સમ્રાટ અશોકના ભૂલી ગયા હતા બધા, અને એનો ઇતિહાસ જ ભૂસી નાખ્યો બ્રાહ્મણવાદીઓએ. તો વિદેશમાંથી જે અંગ્રેજો આવ્યા અને લોર્ડ કનિંગહામ એને એ બધા સાથીઓએ બધા આ બધું શોધ કરી, અને એ પણ ચીની યાત્રીઓના લેખ ઉપરથી એની ડાયરી ઉપર આધાર બનાવીને, એટલે ચાર્લ્સ એલને લોસ્ટ એમ્પરર, એટલે કે જે ખોવાઈ ગયેલા એક સમ્રાટ હતો, એ અશોક વિશે એનું ટાઇટલ છે. અને લેખકે દર્શાવ્યું છે કે ભારતના કેટલાક પ્રસિદ્ધ હિન્દુ મંદિરો મૂળ રૂપે બૌદ્ધ સંરચના તરીકે શરૂ થયા હતા. આ મંદિરોમાં બૌદ્ધ મૂર્તિઓ અથવા તો લિંગમને સમાવેશ થતો હતો. ઉદાહરણ તરીકે ઉત્તર ભારતના ગઢવાલ, હિમાલયમાં આવેલ બદ્રીનાથ મંદિર, પૂર્વ તટ પરનું પુરીનું જગન્નાથ મંદિર, કેરળમાં આવેલ સબરીમાલા ખાતેનું અયપ્પા મંદિર, અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં પંઢરપુરનું વિઠ્ઠલ મંદિર. એટલે આ ચાર્લ્સ એલનનો તર્ક છે કે આ પરિવર્તનો હિન્દુ અને બૌદ્ધ ધર્મ વચ્ચેની સ્પર્ધા, એટલે કે જે બૌદ્ધ ધર્મના લોકોએ બ્રાહ્મણીકરણ કર્યું ને, એ મૂળ રીતે બૌદ્ધ ધર્મના હતા. જેમાં હિન્દુ ધર્મ પછી તો શું છે કે બુદ્ધને વિષ્ણુનો અવતાર જાહેર કરી દીધો, ને એમ કરીને કોઈને ખબર ન પડે એમ કે ભાઈ આ તો અમે તમારું જ કામ કરીએ, એટલે કે બુદ્ધનું હોય તો વિષ્ણુનો અવતાર જ છે. ખરેખર ગૌતમ બુદ્ધે પોતે વિષ્ણુનો અવતાર કે ભગવાન કે ઈશ્વર કે આત્મા કે પરમાત્મા એને નકારી કાઢ્યા હતા. એમને ફક્ત માણસ તરીકે જીવન અને પૂરું જીવન. એટલે એ બ્રાહ્મણવાદીઓએ શું કર્યું કે એમના શાસ્ત્રોમાં તથાગત ગૌતમ બુદ્ધ વિષ્ણુના અવતાર બનાવી દીધા અને બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરી નાખ્યું. તો એ આપણે ચેટ જીપીને પૂછ્યું કે તો એના ઉપરથી આપણને એ પણ જાણવા મળ્યું. તો મિત્રો, આ થોડીક વાત હતી સમ્રાટ અશોક વિશે. અને આ માહિતી એટલા માટે કે મેઇન મીડિયા છે, જે ગોદી મીડિયા કહેવાય, એ તો આપણને આ બધી વાત કરશે નહીં. તો આપણી જવાબદારી છે કે આપણા પૂર્વજ સમ્રાટ અશોક વિશે આપણે જાણીએ. ખાસ કરીને ગુજરાતમાં કોળી સમાજના અમુક લોકો, ખાસ કરીને 2-3% લોકો જ છે, એ માંધાતાને માને છે. પણ માંધાતા તો એ કાલ્પનિક પાત્ર છે. એ બ્રાહ્મણોએ લખેલી જે કાલ્પનિક પૌરાણિક કથા વાર્તા છે એનું પાત્ર છે. અને એ કોઈ રીતે આપણા કોઈ આદર્શ કે આપણા પૂર્વજ નથી. એની સાથે આપણે કાંઈ લાગે વગરની કાલ્પનિક પાત્ર આપણું કેવી રીતે પૂર્વજ હોઈ શકે? એનો જન્મ જ છે એમ કુદરતના નિયમ વિરુદ્ધ, વિજ્ઞાનના નિયમ વિરુદ્ધનું છે. એના પિતાના પેટે જન્મેલું. અને જે ઈશ્વાકુ વંશની જે વાત આવે છે ને,
એ ઈશ્વાકુની જે એક એની કથા પણ તમે જુઓ ને તો એ પણ તમને હાવ કાલ્પનિક છે કે મનુ મહારાજને એક વખત છીંક આવીને છીંકમાંથી એક છોકરો નીકળ્યો, એનું નામ ઈશ્વાકુ. હવે છીંક આવે તો ચેડા નીકળે, વાયરસ નીકળે, ગંદકી નીકળે, પણ છોકરા નીકળે ખરા? તો આવી રીતે ઈશ્વાકુનો જન્મ થયો. તમે ગૂગલ સર્ચમાં તમે કહેજો કે મનુ મહારાજને છીંક આવીને, એ તો ગૂગલમાં એ તમને આપશે. તો એ ભાગવત પુરાણની કથા જ છે, એમાં લખેલું છે. તો આવી બધી વાહિયાત વાતમાં એમાં એવા ઈશ્વાકુ વંશમાં આગળ જતા માંધાતાનો જન્મ થાય છે. એની 20 પેઢી પછી ભગવાન રામનો જન્મ થાય છે. તો ઈશ્વાકુ ને કોઈ કોળી ન માને, છેલ્લે રામને કોઈ કોળી ન માને, અને વચ્ચે એક માંધાતાને ક્યાંથી કોળી માને? અને એનો પાછો એમ કે ભાઈ એ તો પૃથ્વી વિજેતા હતા. અરે ભાઈ, પૃથ્વી વિજેતા એ જો તો આ 10-12 હજાર વર્ષ પહેલા ભારતમાં ટૂંકમાં વિશ્વમાં બધી આ ખેતીની શોધ થઈ. એ પહેલા તો આપણા પૂર્વજો બધા જંગલી ટૂંકમાં રખડતું ભટકતું જીવન જીવતા હતા. કોઈને આપણે કપડાં પહેરવાનું હોય તે એ વખતે કઈ હતું નહીં. પાંદડા ને ચામડા ને એવું બધું પહેરીને ફરતા. તો 10-12 હજાર વર્ષ પહેલા જયારે ખેતીની શોધ થઈ ને ત્યાર પછી આપણા જે પૂર્વજો છે એ એક જગ્યાએ સ્થિર થયા. અને સ્થિર થયા એટલે ધીમે ધીમે વિચારવાનો સમય મળ્યો. કેમ કે એ પહેલા તો શું હતું કે ખોરાક માટે જ આખો દિવસ ભટકવું પડે. એક જગ્યાએ ખોરાક ખાલે એટલે ભટકીને બીજી જગ્યાએ જાય, સતત પ્રાણીઓના શિકાર કરવાના. એનો માણસને ખોરાક ખાવા સિવાય બીજું કોઈ કામ જ નહોતું એમ કે મુખ્ય. કે સતત ખોરાકની શોધમાં એને ભટકવું પડતું હતું અને ક્યાંય સ્થિર જગ્યાએ એક જગ્યાએ રહી નહોતા શકતા. પરંતુ જ્યારથી ખેતીની શોધ થઈ ને ત્યારથી પછી આખું માણસને સમય મળ્યો. અને એ માનવ જીવનમાં એ સમય મળ્યો એટલે વિચારવાનો શક્તિ, જે આપણી પાસે વિવેક બુદ્ધિ છે, કે વર્ષોથી માનો કે હાલ્યું આવતો હોય તો આપણે માણસ તરીકે આપણી પાસે શક્તિ છે, માણસ તરીકે, કે આપણે વિચારીએ કે ભાઈ આ ખોટું છે કે સાચું છે. એ વિવેક બુદ્ધિથી આપણે ખોટું હોય અથવા તો વર્ષોથી ખોટી પરંપરા હોય તો આપણે એ અત્યારે આપણે દૂર કરીએ છીએ. વર્ષોથી આપણે એમ કહેતા ને કે ભાઈ આપણા પૂર્વજો તો સવર્ણોની સેવા જ કરતા, એ હિન્દુ ધર્મમાં લખેલું છે. તો આપણે અત્યારે ન ગમતું હોય એ ખોટી પ્રથા છે. તો બંધારણે આપણને સગવડતા આપી કે ભાઈ બધા સમાન છે, કોઈ એવું નહીં કરી શકે, તો આપણે એ છોડી દઈશ ને. એ આપણે નથી ચલાવતા અત્યારે. તો એવી રીતે માણસ પાસે એ વિવેક બુદ્ધિ છે કે આપણે વર્ષોથી ચાલી આવતી પરંપરાઓમાં જે છે ખોટું, તો એ ખોટાને આપણે દૂર કરી શકીએ. તો એ 10-12 હજાર વર્ષ પહેલા જે ખેતીની શોધ થઈ, પછી માણસ સ્થિર થયા, અને સ્થિર થયા પછી એ લોકોએ નવા નવા પથ્થરના, લાકડાના બધા હથિયારો બનાવ્યા. ધીમે ધીમે ક્રાંતિ થઈ અને છેલ્લા 5-7 હજાર વર્ષની અંદર ધીમે ધીમે, કેમ કે સમરા 5,000 વર્ષનો તો જે તમે જુઓ તો સિંધુ ઘાટી સભ્યતા હતી, તો આપણી પાસે પૂરેપૂરો ઇતિહાસ જાણવા મળે છે. અને સિંધુ ઘાટી સભ્યતા, જેને ઇન્ડસ વેલી કહેવાય કે હડપ્પા સંસ્કૃતિ કહીએ, તો એ સમયે તો વિશાળ આપણી કેટલી સંસ્કૃતિ, એ સમણ સંસ્કૃતિ જ હતી. તથાગત ગૌતમ બુદ્ધનો સમય તમે લ્યો, સમ્રાટ અશોકનો સમય લ્યો, આગળ જતા જે તમે જુઓ તો કુષાણ વંશ છે, હર્ષવર્ધન છે, ગુપ્ત વંશ છે, આ બધા ભારત તો સોને કી ચિડિયા કહેવાતી. ભારતમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી હતી, નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, જ્યાં આખી દુનિયામાંથી લોકો ભણવા આવતા. વિચાર કરજો તો એ ભારત કેટલું મહાન હશે. અને સોને કી ચિડિયા કહેવાતી. અને એ કયો સમય કહેતો તો સમ્રાટ અશોક અને ત્યાર પછીના બૌદ્ધ રાજાઓ. એ ભારતના 5,000 વર્ષના ઇતિહાસ જોઈએ ને તો પહેલા 4,000 વર્ષ એ સમણ સંસ્કૃતિ, જેને આપણે બૌદ્ધ સંસ્કૃતિ પણ કહી શકીએ, કે જેમાં ઈશ્વર કે દેવી દેવતાની કોઈ વાત જ નથી આવતી. અને જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, બે જન્મ આવતા જન્મ એવી કોઈ કલ્પના નહોતી. છેલ્લા 1,000 વર્ષ પછી જે સમણ સંસ્કૃતિમાં, જે બૌદ્ધ સંસ્કૃતિમાં જે એના સ્તૂપ હતા, એમનું જે શૈવપંથીઓ એનું શિવલિંગ બનાવી દીધા. અને વૈષ્ણવ પંથ વાળાએ જે બૌદ્ધોની જે મહાયાન અને વજ્રયાન પરંપરાનો જે બૌદ્ધ ફાટો હતો, એમાં અવલોકિતેશ્વર જે બોધિસત્વ હતા, એમની જે મૂર્તિઓ હતી, એમને વિષ્ણુના અવતાર બનાવી દીધા. અને આવી રીતે બૌદ્ધ ધર્મને, ભગવાન બુદ્ધને વિષ્ણુના અવતાર જાહેર કરી અને પોતે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કર્યું. આજની તારીખે જ જે શિવા છે, ગણપતિ છે, વિનાયક છે, બ્રહ્મા, આ વિષ્ણુ, આ બધા બૌદ્ધ ધર્મના જે અવલોકિતેશ્વર બોધિસત્વ છે, મહાયાન પરંપરાના જ છે એ બધા. હમણાં આજના સમાચારમાં જતું ને કે વડાપ્રધાન એ થાઈલેન્ડ ગયા તો ત્યાં થાઈ રામાયણ એટલે કે બૌદ્ધોની રામાયણ.
સ્થાયી રામાયણ એટલે એ આ જે બ્રાહ્મણોએ કે વાલ્મીકી રામાયણ કે તુલસીદાસે લખેલી રામાયણ નહીં, પણ બૌદ્ધોની રામાયણ, બૌદ્ધોની રામાયણ છે ને, એ જાતક દશરથ જાતક કથા જેને કહેવાય ને, એ બૌદ્ધોની રામાયણ. તો એવી રામાયણ તો દુનિયાની અંદર લગભગ દરેક બૌદ્ધ દેશની અંદર તમને રામાયણ જોવા મળશે, પણ એ બૌદ્ધોની રામાયણ. તો આવી રીતે દશરથ બધી બૌદ્ધોની જાતક કથા ઉપરથી પણ આ લોકોએ ધર્મના ગ્રંથો બનાવી દીધા, અને જન્મ નામે કર્મકાંડ ઉભા કરી અને વર્ણ વ્યવસ્થા ઉભી કરી અને બૌદ્ધ ધર્મને આવી રીતે બૌદ્ધ ધર્મની જે વિચારધારા છે એ ખતમ કરી. ફરીથી ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 રોજ લાખો લોકોને દીક્ષા આપી અને ફરીથી બૌદ્ધ ધર્મને પુનર્જીવિત કર્યો. અને એ સમ્રાટ અશોક છે ને, એની જે દશેરા મીન્સ કે સમ્રાટ અશોકે જે દીક્ષા લીધી હતી ને, એ દિવસ બાબા સાહેબે પસંદ કર્યો હતો. તો ફરીથી સમ્રાટ અશોક વિશે આપણે આપણા કુટુંબમાં, આપણા સમાજમાં લોકોને સમજાવી દઈએ, અને એ આપણા પૂર્વજ છે. બ્રાહ્મણો તમે જોજો ને તો સમ્રાટ અશોકની જન્મ જયંતિ નહીં ઉજવે, તો એમને તો પરશુરામની ઉજવતા હશે, અથવા તો કાલ્પનિક બધા જે દેવી દેવતા છે એની ઉજવશે, પણ આપણા જે ખરેખર મહાન સમ્રાટ થઈ ગયા એમની એ લોકો નહીં ઉજવે. તો આપણા સમ્રાટ છે, આપણે એમની પાસે આશાય નહીં રાખવાની. પણ આપણે બ્રાહ્મણોએ બનાવેલા કાલ્પનિક પાત્રોની આપણે જન્મ જયંતિ શા માટે ઉજવવી જોઈએ? બ્રાહ્મણોએ જે ઊભી કરેલી વાર્તાઓ છે, કાલ્પનિક ચિત્રો છે, આ બધા સમ્રાટ અશોકના તો પુરાતત્વ વિભાગના પુરાવા મળે છે આપણને. તો આપણે આપણા બાપ દાદા માનીએ, બ્રાહ્મણોએ બનાવેલા કાલ્પનિક ચિત્રોને આપણે બાપ દાદા, આપણો બાપ ન બને ભાઈ ને, તો સીધી વાત છે ને. આપણે આપણા પૂર્વજ છે એમને આપણે માનીએ, એમની વિચારધારા છે. આપણા પૂર્વજો કોણ? તો કે ગૌતમ બુદ્ધ છે, સમ્રાટ અશોક છે, સંત કબીર છે, જ્યોતિબા ફૂલે છે, પેરિયાર રામાસ્વામી છે, સાવિત્રીબાઈ ફૂલે છે, માતા રમાઈ છે, ઝંકારીબાઈ છે, શાહુજી મહારાજ છે, બિરસા મુંડા છે. આ આપણા પૂર્વજો છે. આપણે એમની વિચારધારા મુજબ જીવન જીવીએ છીએ. એટલે તમે જોયું તો માનની કાશીરામ સાહેબને પણ આપણે કહી શકીએ. તો આજે આપણા પૂર્વજો જે સંદેશ આપ્યો, આપણે એમને આદર્શ માનીએ અને જીવન જીવીએ. આપણે બ્રાહ્મણોના બનાવેલા કાલ્પનિક ચિત્રો, પાત્રો નહીં, આપણે એ ભલે બ્રાહ્મણો ઉજવતા, આપણે ઉજવતા. તમે વિચાર કરજો, જે મહાબોધિ મહાવિહાર છે એના ઉપર બ્રાહ્મણો, એની પાસે 33 કરોડ દેવી દેવતા છે, તો છતાં એને બુદ્ધનું આ નથી છોડવું. શા માટે? તો કે ત્યાં આખા વિશ્વમાંથી જે બધા બૌદ્ધ લોકો આવે, એટલે ધર્મના નામે ધંધો તો થઈ શકે ને, કે ત્યાં કબજો જમાવીને રાખે. તો એ લોકો માટે ધર્મ છે એ ધંધો છે, અને આપણા માટે ધર્મ છે એ જીવન જીવવાની પદ્ધતિ છે. તો મિત્રો, આ કાર્યક્રમ તમે જોજો, તમારા બાળકોને, તમારા કુટુંબમાં બધાને દેખાડજો, અને સમ્રાટ અશોકની વાત બધાને સમજાવજો. આપણા પૂર્વજ છે. કાર્યક્રમ આપણે પૂરું કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.